દિવસે જો બેન્કિંગ સ્ટોક્સમાં આજે પરિણામ બાદ આપણને વેચવાલી જોવા મળી રહી છે અને એમાં પણ આરબીએલ બેંકમાં તો 6%થી વધુની વેચવાલી છે। ખાસ કરીને પરિણામોમાં શું ખાસ રહ્યું કે જેને કારણે વેચવાલી આવી એની વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા। જી શ્રદ્ધા, જણાવો આરબીએલ બેંકમાં શું ખાસ કે જ્યાં વેચવાલી આવી રહી છે પરિણામ બાદ? જી, તો આરબીએલ બેંકમાં Q3ના પરિણામ આવતા જોવા મળ્યા છે। નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા 33 કરોડની સામે 214 કરોડ, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 4.5%નો વધારો જોવા મળી રહ્યો છે। 1585 કરોડની સામે 1657 કરોડ। નેટ એનપીએની વાત કરીએ તો 572 કરોડની સામે 567 કરોડ ક્યુએનક્યુ બેસિસ પર। ગ્રોસ એનપીએ 2377 કરોડની સામે 1961 કરોડ અને નેટ એનપીએ 0.57%ની સામે 0.55%, એટલે ઓલમોસ્ટ ફ્લેટ રહેતા જોવા મળ્યા છે નેટ એનપીએ। અને ગ્રોસ એનપીએ જોઈએ તો અહીંયા એક ઘટાડો જોવા મળ્યો છે 2.32%ની સામે 1.88% ક્યુઓનક્યુ બેસિસ પર। હવે શા માટે ઘટાડો જોવા મળ્યો છે તો જે ક્રેડિટ કોસ્ટમાં સિક્વેન્શિયલ બેસિસ પર એક શાર્પલી વધારો થતો જોવા મળ્યો છે। ક્રેડિટ કોસ્ટમાં લગભગ 40 બેસિસ પોઈન્ટ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર વધારો નોંધાયો છે અને ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં જે હાયર રાઇટ ઓફ્સ જોવા મળ્યા તેના કારણે ક્રેડિટ કોસ્ટમાં મોટો વધારો નોંધાયો છે અને સાથે જ પેટ પણ હાઈ પ્રોવિઝન્સના કારણે અહીંયા એક અનુમાન કરતાં ઓછા નોંધાયા છે। તો આ ઓવરઓલ આ બધા કારણોને લીધે આજે મોટા ઘટાડા સાથે આરબીએલ બેંક કારોબાર કરતો આપણને જોવા મળી રહ્યો છે। એટલે જો આ બધા કારણો કે જેને લઈને ખાસ કરીને ઘટાડો આજના દિવસે આપણને આવતો દેખાઈ રહ્યો છે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ